શહેરના યાકુતપુરા ચોક પાસે સ્થાનિક લોકોનો આક્રોશ સામે આવ્યો છે। છેલ્લા 3 મહિનાથી જ લોકોને ગેસ નથી મળતા। મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો છે। બિલ ભર્યા છતાં પણ ગેસ નથી આવતા। જાડી ચામડીના અધિકારીઓ છે તેઓ દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવા નથી આવતી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બ્લેકમાં 1000 થી 1200 રૂપિયામાં જે ગેસનો બોટલ મંગાવવો પડે છે। એક મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે 55 યુનિટ લખી 2800 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે। ગેસ આવે છે પરંતુ એકદમ લો પ્રેશરમાં આવે છે। આનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે અને નિરાકરણ નહીં આવે તો મહિલાઓ દ્વારા જ દાંડિયા બજાર સ્થિત ગેસ ઓફિસ પર હલ્લાબોલ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। યાકુતપુરા વિસ્તાર પહેલવાનનો કાચો છે, એમાં ગેસની ઘણી સમસ્યા છે। ઘણાને ત્યાં ચા પણ નથી થતી કે બી એન્ડ ચોરા ને ઘણા ટાઈમથી ગેસનો પ્રેશર જ નથી કે ચા પણ ના ઉકળે તો પછી એનો મતલબ શું? ગેસ ઓફિસ પણ હું 3 વખત જઈને આવી તો કે બધે ગેસ લાઇનનું કામ ચાલે છે ને તો તમારું પ્રેશર ઓછું છે, પણ કેટલા દિવસ સુધી? બરાબર, હવે બધા લેડીઝોને અમારે એ જ છે કે ગેસ પ્રેશરમાં નથી કે સવાર એક માચીસ સળગાય ને તોય ગેસ નથી સળગતો। મારું બિલ એકદમ ક્લિયર છે, કોઈ એક પૈસા બાકી નથી મારા, બરાબર। એટલે સવારે ઉઠે તો છોકરાઓને ચા આપવી પડે, ટિફિન બનાવવું પડે, બધું હોય તો પછી આ ગેસ ઓફિસમાં 3 ધક્કા ખાધા પણ એ લોકો જવાબ જ નથી આપતા। એનો મતલબ શું? તમે જાઓ છો તો શું જવાબ મળે છે તમને? એવું કહે છે કે ભાઈ ગેસનું કામકાજ છે તો પ્રેશર હમણાં ઠંડીમાં તો આવું ઓઇલ જામ થાય એ બધી ઘણી જોશી સર હતા એમણે મને કીધું। કેટલા સમયથી આ તમારા ત્યાં સમસ્યા છે? આ 1.5 મહિનાથી। मुबीना आरिफ शेख। देखिए, हमारा याकूतपुरा विस्तार है चौरे के पीछे। यहाँ पे गैस की समस्या है, बहुत कम प्रेशर से गैस आता है और ये मेरा बिल है, इसमें 55 यूनिट लिखा हुआ है और 2800 रुपये बिल आया है। और जबकि प्रेशर नहीं है, गैस कम आता है तो इतना सब यूनिट कैसे आया और इतना सब बिल कैसे आया? और उसके अलावा मैं गैस का बोतल भी यूज़ करती हूँ। अपने लाइन के अंदर गैस नहीं आता है, प्रेशर नहीं आता है तो मुझे खाना बनाने में, चाय बनाने में गैस का बोतल यूज़ करना पड़ता है। अगर ये समस्या हमारी हल नहीं होगी तो मैं वहाँ पे जाके ने मोर्चा लेके जाऊँगी सब लेडीज़ को लेकर गैस ऑफिस पर।